સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. જય હિન્દ દોસ્તો. મિત્રો, આજે એક સંવેદના પર્વ, એક સંવેદનાનો સેતુ એ લઈ અને આજે અમે આવ્યા છીએ ગારિયાધાર તાલુકાનું એક નાનકડું પણ રળિયામણું ગામ, અને એ ગામ છે સુરનગર. એ સુરનગરની આ નાનકડી એવી પ્રાથમિક શાળામાં આજે અમે પધાર્યા છીએ. અનેક બાળકોનો કિલકિલાટ જ્યારે અમે સાંભળીએ છીએ, રમતા કૂદતા જોઈએ છીએ, ત્યારે આપણા સૌના આદર્શ એવા લાભુભાઈ સોનાણીએ જે વિચાર બીજ રોપ્યું છે કે આ જે સામાન્ય બાળકો છે, એ સામાન્ય બાળકો, જે પ્રજ્ઞાચક્ષુ બાળકો છે, જે દિવ્યાંગ બાળકો છે, જે મુકબધિર બાળકો છે, એની વેદના સમસ્યા સમજે, એ હેતુ, એ વિચાર, એ આજે આ શાળામાં એનું રોપણ કરવા માટે અમે આવ્યા છીએ. મિત્રો, આજે આ શાળાના આચાર્યશ્રી છે વાત ચાલી, આના શિક્ષક મિત્રોને મળવાનું થયું, અને નાનકડા ભૂલકાઓની વચ્ચે પણ જવાનું થયું. આ શાળાએ સંવેદના સોસાયટીની સરસ મજાની સમિતિ બનાવી છે, અને એ સમિતિના આધારે જુદી જુદી સ્પર્ધાઓ, જેવી કે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, એકપાત્રીય અભિનય સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા, એનું પણ આયોજન સરસ મજાનું કર્યું છે. બાળકોને સાંભળ્યા પછી અમને એવું થયું કે ના, ખરેખર આ જે સંવેદનાનો સેતુ છે, આ જે વિચાર છે, એ એક દિવસ ચોક્કસપણે સમગ્ર પૃથ્વી પર, સમગ્ર ધરાતલ પર પથરાશે, અને આનું વાવેતર પેઢીઓ સુધી એક સંવેદના સમાજ બનશે, અને માણસની નજીક જશે. એ સૂત્ર સાથે આપણે સૌ આગળ વધી રહ્યા છીએ. આવો દોસ્તો, ફરી એકવાર હું તમને આ કેમ્પસની મુલાકાત કરાવું છું, એમના આચાર્યની મુલાકાત કરાવું છું, એમના શિક્ષક સજ્જનોની મુલાકાત કરાવું છું, અને નાના મુલાકાતની મુલાકાત કરાવું છું. જય હિન્દ. જય હિન્દ, જય ભારત. સર, જણાવું કે હું ભરતભાઈજી કાસેલા આ સુરનગર પ્રાથમિક શાળામાં શિક્ષણ એ જ મારો ધર્મ છે, અને બાળકોનો વિશ્વાસ અને શ્રદ્ધા એ જ સાચું જ્ઞાન છે, એ જ અમારો વિશ્વાસ છે. આ અમારી શાળાનું સૂત્ર છે. આ સંદર્ભે આજે મારે એ વાત કરવી છે કે અમારી શાળામાં આજ રોજ સંવેદના સોસાયટીની રચના કરવામાં આવી છે. આ સંવેદના સોસાયટી દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય, એ જ અમારો ધ્યેય અને લક્ષ્ય છે, અને તે બાબતની અમે તમામ તકેદારી રાખીશું. એના ફલશ્રુતિ રૂપે એટલી અવશ્ય કહીશ કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તે જ અમે સર્વ પ્રયત્નો કરીશું. સંવેદના સોસાયટીની આ પ્રવૃત્તિઓ અમને ખૂબ જ ગમી છે, અને સંવેદના સોસાયટીનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. નમસ્કાર, હું વિજયભાઈ જે સોલંકી આ શાળામાં 13 વર્ષથી કર્મયોગી તરીકે સેવા આપી રહ્યો છું. શાળા અને સમાજ વચ્ચેનું એક અદ્ભુત અનુસંધાન છે, જે હું જાણું છું. આ સંદર્ભે શાળામાં અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે, પરંતુ તાજેતરમાં શાળામાં જે સંવેદના સોસાયટીની જે રચના કરવામાં આવી છે, અને આચાર્યશ્રીએ અમને જે જાણ કરી અને એના ઉદ્દેશથી જે વાકેફ કર્યા, ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આટલી બધી પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં પણ આ એક પ્રવૃત્તિ એવી છે કે જે બીજા કરતાં કંઈક અલગ છે, સવિશેષ છે, કે જેમાં વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે એનો વિકાસ પણ થાય છે, લોકો પ્રત્યે સહાનુભૂતિ આપતા થાય છે, એકબીજા વ્યક્તિઓ સાથે પરસ્પર જોડાય છે, અને વ્યક્તિ સારો નાગરિક બની શકે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સંવેદના સોસાયટીની પ્રવૃત્તિઓ આના માટે ઉત્તમ માધ્યમ બની શકે છે, અને તે સંવેદના સેતુ થકી અમે એક સંવેદન સમાજની રચના કરવા માટે કટિબદ્ધતા સાથે આગળ વધીશું, અને આને એક અમારું ધર્મ કાર્ય માનીશું. જય ભારત, જય હિન્દ. નમસ્તે સર, મારું નામ જીંજુવાડિયા ઉરી મનોજભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. શાળાનું નામ શ્રી સુરનગર પ્રાથમિક શાળા છે. અમારી શાળામાં સંવેદના સોસાયટી પર મને ગર્વ છે. સમિતિની જે રચના કરવામાં આવેલ છે, તેમાં શાળાના આચાર્યશ્રી દ્વારા મારી જે પસંદગી કરવામાં આવેલ છે, તેનો આનંદ હું અનુભવું છું. આ સંવેદના સોસાયટી વિશે અમારા શિક્ષક સાહેબે તથા આચાર્યશ્રીએ જ્યારે અમને વાત કરી,
ત્યારે સાચો માનવીય ધર્મ શું છે તેનો ખ્યાલ આવ્યો. સંવેદના સોસાયટી વિશે વિશેષ તો કશું જ નહીં કહી શકું, પરંતુ એટલું તો ચોક્કસ કહીશ કે હું આજે કે આવતીકાલે જે સ્થાન પર જઈશ ત્યાં આ દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ કે મૂક બધી સમુદાયને મારાથી થતી બધી જ મદદ કરીશ અને તેમજ મારા માટે સાચો માનવ ધર્મ બની રહેશે.